તો રાજકોટ જિલ્લાના ધોરાજીમાં રોડની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ થયા. રોડના કામમાં નબળી ગુણવત્તાના મટીરીયલનો ઉપયોગ કરાતો હોવાનો આરોપ થયો. કરોડો રૂપિયાનો ખર્ચ છતાં રોડની નબળી કામગીરી જોવા મળી. તો રોડમાં વપરાતી રેતીમાં ધૂળ અને માટીનું પ્રમાણ વધારે જોવા મળ્યું. પ્રજાના ટેક્સના લાખો રૂપિયાના વેડફાટનો આરોપ પણ થઈ રહ્યો છે. ત્યારે રોડના કામમાં વપરાતા મટીરીયલની નિષ્પક્ષ તપાસ થાય તેવી માંગ પણ થઈ. ધોરાજીને અનેક વિસ્તારોમાં લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં કે આજે નગરપાલિકાના પેટની અંદરમાં પાણી હૈલું છે અને અમુક રસ્તા સિમેન્ટ રોડથી અમુક રસ્તા ચાલુ કરવામાં આવ્યા છે, પણ એ રસ્તાની અંદરમાં એકદમ હલકી ગુણવત્તાનું કામ કરવામાં આવે છે, જેમ કે રેતી, સિમેન્ટ અને કાકરી જેવા નબળી ગુણવત્તાનું કામ કરવામાં આવે છે. ટૂંક જ સમયની અંદરમાં હમણાં ચોમાસું ચાલુ થવાનું છે, તેની અંદરમાં ખાડા ખબડા જેવા રસ્તા એક જ વરસાદની અંદરમાં થઈ શકે એવું લાગે છે અને તંત્ર અને નગરપાલિકાની ઘોર બેદરકારી આ સામે આવી રહી છે. વિવિધ વિસ્તારોની અંદર સિમેન્ટ રોડ બનાવવામાં આવી રહ્યા છે, તેની અંદર હલકી અને નબળી ગુણવત્તાનું મટીરીયલ ઉપયોગ કરવામાં આવતું હોય એવું સ્થાનિકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે જે રેતી ઉપયોગ કરવામાં આવે છે તે માત્ર ધૂળવાળી રેતી ઉપયોગ કરવામાં આવે છે અને સિમેન્ટનું માત્રા ઓછી દેખાડવા માટે જે કાકરીનું પાવડર હોય તે ઉપયોગ કરવામાં આવી રહ્યો હોય એવા આક્ષેપો થઈ રહ્યા છે. તાજેતરમાં ઘણા વર્ષો બાદ ધોરાજીમાં રોડ રસ્તાના કામ તંત્ર દ્વારા ચાલુ કરવામાં આવ્યા છે. ઠેક ઠેકાણે સીસી રોડના કામ ચાલુ છે. દરેક જગ્યાએ સીસી રોડના કામ છે એ એકદમ નબળી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવે છે. તાજા જે સીસી રોડ બન્યા છે એ તૂટવા લાગ્યા છે, તિરાડો પડવા માંડી છે અને અહીંયા ગેલેક્સી ચોકથી પોસ્ટ ઓફિસ ચોક સુધીનો રોડ લોકોએ વિરોધ કરતા એકદમ નબળી ગુણવત્તાનો હોય ફરીથી તોડવામાં આવ્યો અને નવો કરવામાં આવ્યો, પણ તેમ છતાં એની ગુણવત્તામાં પણ કોઈ સુધારો જોવા મળ્યો નથી.